નમસ્કાર. અમરેલી જિલ્લા પંચાયતમાં નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી. ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ અને જિલ્લા સંકલન સમિતિના માર્ગદર્શન હેઠળ યોજાયેલી બેઠકમાં પ્રમુખ પદે દક્ષા ધર્મેશ ચોડવડિયા, ઉપપ્રમુખ પદે મહાવીર વલ્કુ ભગત એટલે કે મહાવીર બાપુની પસંદગી કરવામાં આવી. કારોબારી સમિતિના ચેરમેન તરીકે અર્જણ ભીમા વાઘ, પક્ષના નેતા તરીકે ભાનુ વિક્રમ સિયાડ અને પક્ષના દંડક તરીકે સોનલ જયેશ કાંગડિયાની વરણી કરવામાં આવી. પક્ષના તમામ ચૂંટાયેલા સભ્યોએ નવા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી પૂર્ણ સહયોગની ખાતરી આપી. નવી ટીમ જિલ્લાના વિકાસ કાર્યોને વધુ ગતિ આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. આજે મારી અમરેલી જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકેની વરણી થઈ છે, જેમાં હું આજે જિલ્લા પંચાયતની વરણી થઈ છે તેમાં હું માનનીય શ્રી મુખ્યમંત્રી શ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આદરણીય શ્રી પ્રદેશ મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ તેમજ મુખ્યમંત્રી અને આદરણીય મુખ્યમંત્રી સમર્થન આપ્યું હતું અને ભાગરૂપે આજે ભારતીય જનતા પાર્ટી શીર્ષ નેતૃત્વએ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંકલન સાથે કરીને જે રીતે નવા હોદ્દેદારોની નિમણૂક કરી છે એમાં જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ પદે મહિલા અનામત બેઠક ઉપર બેન શ્રી દક્ષાબેન ધર્મેશભાઈ ચોડવડિયાની પ્રમુખ તરીકે વરણી કરી છે. સાથે સાથે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે મહાવીરભાઈ વલ્કુભાઈ ભગત મહાવીર બાપુની નિમણૂક કરી છે. એની સાથે સાથે યુવા મોરચાના મારા સાથી કાર્યકર્તા કારોબારી સમિતિના ચેરમેન પદે અર્જણભાઈ ભીમાભાઈ વાઘની નિયુક્તિ કરી છે. પક્ષના નેતા તરીકે ભાનુબેન વિક્રમભાઈ સિયાડ અને પક્ષના દંડક તરીકે સોનલબેન જયેશભાઈ કાંગડિયાની આજે સર્વાનુમતે વરણી કરી છે. જેમને પાર્ટીએ નિમણૂક કરી તેમાં દરેક સભ્યોએ સહયોગ આપી અને અમને ફૂલડે વધાવ્યા છે અને દરેક સભ્યોએ સહયોગ આપ્યો છે અને ભારતીય જનતા પાર્ટીએ જે નિર્ણય લીધો છે એમને બધા સૌએ માથે